પ્લેટલેટ્સ એટલે શું? પ્લેટલેટ્સ એ એવા રક્તકણ છે કે જે શરીરમાં ક્યાંયથી પણ બ્લીડિંગ થતું હોય તો એને સ્ટોપ કરવામાં મદદરૂપ થાય છે. નોર્મલી પ્લેટલેટની સંખ્યા 1.5 લાખથી 4.5 લાખની વચ્ચે હોય છે. પરંતુ જ્યારે પ્લેટલેટ્સ 1.5 લાખ કે લાખથી નીચે થાય ત્યારે શરીરમાં બ્લીડિંગ થવાની શક્યતા વધી જતી હોય. જો આવા જ પ્લેટલેટ ડિલિવરી સમયે લાખથી નીચે જાય તો ડિલિવરીમાં ખૂબ જ લોહી પડવાની શક્યતા હોય છે. હાલમાં જ એક દર્દી કે જેના પ્લેટલેટ કાઉન્ટ ફક્ત 66,000 હતા, તેમને આપણી હોસ્પિટલ ખાતે નોર્મલ ડિલિવરી કરાવેલી છે, જેમાં બાળક અને માતા બંને તંદુરસ્ત છે. એટલે આવા કોઈ પણ ગંભીર બીમારીઓમાં પણ નોર્મલ ડિલિવરી શક્ય છે. थैंक यू सर। पहले हम किसी दूसरे हॉस्पिटल में दिखा रहे थे, प्लेटलेट डाउन होने के कारण उन्होंने सिजरिन के लिए बोला। फिर हमने वहाँ से लेकर हमें जामनगर गए, वहाँ उन्होंने हमें गवर्नमेंट हॉस्पिटल रेफर कर दिया, GGH में। लेकिन हमने वहाँ से डिस्चार्ज लेके हमें सिजरिन डिलीवरी के लिए बोला। लेकिन हम यहाँ आए, इन्होंने बहुत अच्छा रिस्पॉन्स दिया। 66,000 प्लेटलेट में इन्होंने हमारी अच्छी हेल्दी डिलीवरी करा दी। काफ़ी अच्छा एक्सपीरियंस है, बहुत ही अच्छे डॉक्टर, स्टाफ बहुत अच्छे हैं। सबने अच्छे से कोऑपरेट किया और हम बहुत खुश हैं। आपको भी अगर नॉर्मल डिलीवरी चाहिए तो आप यहाँ आ सकते हैं।